નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. વડોદરા, પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો બે કાંઠે વહેતી મહી નદીમાં ખાબક્યા હતા, જેમાં 2 વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે, જ્યારે 3 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના મુજપુર ગામ પાસેથી પસાર થતી મહી નદી ઉપર આણંદ જિલ્લાને જોડતો 45 વર્ષ પૂર્વે બ્રિજ બનાવાયો હતો, જે બાદ પાદરા ગંભીરા બ્રિજ તરીકે ઓળખાય છે. છેલ્લા ઘણા વર્ષથી આ બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. દરમિયાન આજે વહેલી સવારે મુજપુર પાસે બ્રિજના વચ્ચેથી ટુકડા થઈ જતા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા એક પછી એક 4 વાહનો બ્રિજ નીચેથી પસાર થતી અને બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહી નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને મહી નદીના વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા. જોકે આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સો પણ પહોંચી ગઈ હતી. મુજપુર પાસેના ગંભીરા બ્રિજ ઉપર બનેલી આ ઘટનાને પગલે બ્રિજ ઉપર કરુણ ચીચિયારીઓએ સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ રોકકળ વચ્ચે સ્થાનિક ગામ લોકોએ તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવાની તેમજ તરવૈયાઓ દ્વારા મહી નદીમાં દેખાઈ રહેલા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાદરા અને આણંદ જિલ્લામાં હાહાકાર મચાવી મૂકનારા ઘટનાની જાણ થતાં ટોળ્યા વળેલા લોકોને તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો જણાવી રહ્યા હતા કે 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી ઉપરના 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી પડતા પાદરા મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. તે સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવની જાણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સિસોદિયા પણ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.